चलो नेक्स्ट आगे વધીએ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત। આગળના લેક્ચરમાં આપણે વીજભાર વિશે ચર્ચા કરી ગયા। કેવી રીતે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, તો કે જ્યારે વાહક અથવા તો કોઈ પણ વીજભાર છે, વીજભાર તરીકે ઇલેક્ટ્રોન પણ હોઈ શકે, પ્રોટોન પણ હોઈ શકે, આલ્ફા કણ પણ હોઈ શકે, બીટા પાર્ટિકલ પણ હોઈ શકે, એ જ્યારે ગતિ કરે, જ્યારે વહન પામે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય। अब આપણે નેક્સ્ટ આગળના લેક્ચરમાં જોઈ ગયા પછી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અને સૂત્ર ભણી ગયા હતા। વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવે, સૂત્ર હતું I q / t, એટલે કે એકમ સમયમાં આપેલા આડછેદના ક્ષેત્રમાંથી પસાર થતો વીજભારનો જથ્થો એને કહેવામાં આવે વિદ્યુત પ્રવાહ। વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવવામાં આવે, એનો એકમ હતો એમ્પિયર। चलो અહીંયાથી q ને સૂત્રનો કરતા બનાવું તો વીજભાર q બરાબર શું લખી શકાય I * t, આવી રીતે પણ લખી શકાય। આ q છે એ વીજભાર છે, એનો એકમ છે કુલમ। પણ આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વીજભારને આપણે સામાન્ય રીતે શું લેવામાં આવે e જેટલું, અને e એટલે કે 1.6 × 10⁻−19 કુલમ। જો એક ઇલેક્ટ્રોન ગતિ કરીને જતો હોય તો એવું કહી શકાય કે એક વીજભાર ગતિ કરીને જાય। તો વીજભાર કેટલો જાતો હશે તો કે આટલો 1.6 × 10⁻19 કુલમ। ધારો કે બે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો એવું કહી શકાય કે બે વીજભાર ગતિ કરીને જાય તો કેટલું થાય 2e, એટલે કે 2 ગુણ્યા આ 1.6 × 10⁻19 કુલમ। 10 ઇલેક્ટ્રોન જતા હોય તેમ કહી શકાય કે 10 ઇલેક્ટ્રોન એટલે કે વીજભાર કેટલો જાતો જશે તો કે 10e જેટલો। તો શું કરવાનું 10 ગુણ્યા 1.6 × 10⁻19। પણ જો આવો આખો જથ્થો જાતો હોય, અસંખ્ય મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન જતા હોય, તો ધારો કે n જેટલા ઇલેક્ટ્રોન જતા હોય તો વીજભારનો જથ્થો કેટલો જતો હોય ne જેટલો વીજભાર જતો। n એટલે શું છે વાહકમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, e એટલે કે 1.6 × 10⁻19 અને q એટલે આખો વાહકમાંથી કેટલો વીજભારનો જથ્થો પસાર થાય। તો અહીં q ની જગ્યાએ e પણ મૂકી શકાય। તો સૂત્ર કંઈક આવું બની જાય ne/t। જો રકમમાં આવું કીધેલું હોય કે એક વાહક તારમાંથી 3 કુલમ વીજભાર 3 સેકન્ડમાં તે પસાર થાય તો કેટલો પ્રવાહ પસાર થાય, તો અહીં 3 જવાબ આવે 1 એમ્પિયર। પણ વીજભાર ન આપે અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપે, ધારો કે કોઈ એક વાહક તારમાંથી 18 × 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન 3 સેકન્ડની અંદર પસાર થાય છે, તો વાહકમાંથી પસાર થતો પ્રવાહ કેટલો, તો તમને અહીંયા સંખ્યા આપી દીધી, એને ગુણ્યા e તમને ખબર હોય, સમયગાળો આપેલો છે, તો પણ તમે વિદ્યુત પ્રવાહ મેળવી શકો। આ સૂત્ર ક્યારે હતું સ્થાયી પ્રવાહમાં। પ્રવાહનો બીજો પ્રકાર હતો અસ્થાયી, ત્યાં પણ આપણે અભ્યાસ કરી ગયા, ત્યાં કંઈક આવું હતું I ∆q/ΔT। આ પ્રવાહ એ કેવો મળે સરેરાશ વિદ્યુત પ્રવાહ, વધઘટ થતો હોય, અસ્થાયી પ્રવાહ છે। જો આમાં લિમિટ આપી દેવામાં આવે તો કોઈ નિશ્ચિત સમયે તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ એ શું થઈ જાય dq/dt, અને વચાય શું વીજભારનું સમયની સાપેક્ષે વિકલન। વચાય કેવી રીતે કે જો વીજભારનું q નું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ I મળે। રકમમાં ધારો કે q નું સમીકરણ આપી દીધું હોય આવું q = 6t² + 3t - 3, તો t બરાબર 2 સેકન્ડ માટે પ્રવાહ I બરાબર કેટલું, તો અહીંયા q નું t ની સાપેક્ષે એક વખત વિકલન કરી અને પછી t કિંમત 2 મૂકી દો એટલે વિદ્યુત પ્રવાહ I મળી જાય। ધારો કે આમાંથી q ને dq ને સૂત્રનો કરતા બનાવું અહીંયાથી, આવું કંઈક બને કે dq બરાબર I * dt। રકમમાં વિદ્યુત પ્રવાહ I નું સમીકરણ આપી દીધું હોય, ધારો કે રકમમાં I નું સમીકરણ આપી દીધું છે કે વિદ્યુત પ્રવાહ I બરાબર 4t³ - 4t² - 5t। આવું સમીકરણ આપી દીધું હોય અને પૂછે કે t બરાબર અમુક સેકન્ડ 2 સેકન્ડ માટે પસાર થતો વીજભાર કેટલો હશે, તો તમારે અહીંયા કિંમત મૂકવી પડે dq બરાબર I * dt। પણ આ તો dq છે, નાનો એવો વીજભાર છે। હવે નાનો એવો વીજભાર છે, તમારે તો આખો વીજભાર જોતો હોય તો dq નું શું કરવું પડે સંકલન, એટલે I ની કિંમત અહીંયા મૂકી અને પછી બંને બાજુ સંકલન કરી નાખો
q બરાબર ઇન્ટિગ્રેશન I * dt સંકલન કરી અને પછી જે સમયગાળો આપેલો હોય રકમમાં એ t ની કિંમત મૂકો એટલે તમને વીજભાર મળી જાય. આવું આગળના લેક્ચરમાં આપણે અહીંયા સુધી ભણ્યું. ચાલો હવે નેક્સ્ટ આપણે ભણવાનું છે જ્યારે વીજભાર ગતિ કરે એમનેમ જો ઇલેક્ટ્રોન પડેલો હોય અથવા તો પ્રોટોન પડેલો હોય તો એ ગતિ નથી કરવાનો. એની ઉપર જો કંઈક બળ લાગે તો ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન, હવે બળ લગાડો આપણે તો ધક્કો મારવાનો નથી ને, એના માટે ને શું લગાડવું પડે તમને ખ્યાલ છે, વિદ્યુત ક્ષેત્ર લગાડવું પડે. કોઈ પણ વીજભારને જો વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે એટલે ગતિમાં આવે. ધન વીજભાર હોય તો પણ અને ઋણ વીજભાર હોય તો પણ. તટસ્થ વીજભાર પડેલો હોય અને એમાં વિદ્યુત ક્ષેત્ર દાખલ કરો તો તટસ્થ ઉપર વિદ્યુત ક્ષેત્રને લીધે કાંઈ બળ લાગતું નથી. હવે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા જે બળ લાગે છે કેટલું હોય, F બરાબર QE જેટલું બળ. તો અહીંયા પણ કંઈક આવું જ કરવાનું છે. પ્રશ્ન શું છે તો કે ઘન વાહકમાં વિદ્યુત ક્ષેત્ર E લગાડતા અથવા તો વિદ્યુત ક્ષેત્ર E ને લીધે કાંઈ પ્રવાહ રચાય, જો રચાતો હોય તો એમાં શું જોવા મળે એની ચર્ચા કરવાની છે આપણે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. સિમ્પલ આપણે એક વાહક તાર લઈએ. નળાકાર વાહક તાર છે જેનો આડછેદની ત્રિજ્યા છે r જેટલી. આડછેદની ત્રિજ્યા મતલબ કે આ જે ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા, આ ત્રિજ્યા છે એની r જેટલી. હવે ધારો કે એલ્યુમિનિયમનો તાર હોય તો ખબર છે કે બધા ધન પરમાણુ આવી રીતે નિશ્ચિત રીતે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય, પણ હું આ ધન પરમાણુ નથી દર્શાવતો, ફક્ત આની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોનને જ દર્શાવીએ. ધારો કે આ વાહક તારની અંદર ધાતુનો છે એટલે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે. હવે ઇલેક્ટ્રોન મુક્ત છે, આગળના લેક્ચરમાં વાત થઈ ગઈ કોઈ પણ ઘન સ્ફટિક હોય એની અંદર ઇલેક્ટ્રોનની ગતિ ચાલુ હોય તો આપણે તો એવો અભ્યાસ કરી ગયા આગળના લેક્ચરમાં કે ઇલેક્ટ્રોન ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો એલ્યુમિનિયમનો સળિયો પડેલો હોય એની અંદર ઇલેક્ટ્રોન તો ગતિ કરતા જ હોય. ઇલેક્ટ્રોન ગતિ કરે મતલબ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થવું જોઈએ. તો કેમ સળિયો એમનેમ પડેલો હોય અને આપણે ટચ કરીએ તો કરંટ નથી લાગતો? અથવા તો નોર્મલી કોઈ પણ ધાતુ પડેલી છે તો શા માટે એમનેમ નોર્મલ પરિસ્થિતિમાં એમાંથી કરંટ નથી ઉદ્ભવતો? એનું કારણ કંઈક આવું છે. ધારો કે હું અહીંયા એક આડછેદનું ક્ષેત્રફળ વિચારું. આપણે વિદ્યુત પ્રવાહની આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા કે આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વીજભારનો જથ્થો, જો આખો જથ્થો પસાર થાય એક જ દિશામાં તો વિદ્યુત પ્રવાહ મળે. પણ હવે ધારો કે આને અત્યારે કાંઈ પણ બેટરી સાથે કનેક્શન આપેલું નથી કે વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું નથી તો શું થશે? અમુક ઇલેક્ટ્રોન છે આ રીતે ગતિ કરતા હોય, અમુક ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરતા હોય. ધારો કે અહીંયાથી બે ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી આમ છે તો બે ઇલેક્ટ્રોન પાછા આ બાજુ આવી જાય તો આ આડછેદમાંથી પરિણામી વીજભાર કેટલો પસાર છે? 0. બે વીજભાર આમ ગયો, બે વીજભાર આમ ગયો, 0 0. આ ઇલેક્ટ્રોનની ગતિ અસ્તવ્યસ્ત ગતિ હોય અને અસ્તવ્યસ્ત ગતિ એવી રીતે હોય કે પરિણામી બધાનું શૂન્ય થાય જેના લીધે વિદ્યુત પ્રવાહ સામાન્ય પરિસ્થિતિમાંથી પસાર થતો નથી. જો બધા એક જ દિશામાં એક સાથે ગતિ કરે અને આડછેદના ક્ષેત્રફળમાંથી નીકળે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. પણ જ્યારે નોર્મલ પરિસ્થિતિમાં બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે એક આ બાજુ જતો હોય તો બીજો આનો આવે, એક ઉપર જતો હોય તો બીજો નીચે આવતો. પરિણામી છે એ શૂન્ય થાય માટે સામાન્ય પરિસ્થિતિમાં આમાંથી કરંટ પસાર થતો નથી. ચાલો હવે r ત્રિજ્યાનો નળાકાર છે, અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે હું બીજી એક r ત્રિજ્યાની એક પ્લેટ લઉં ધાતુની. ચાલો આની પણ ત્રિજ્યા r જેટલી છે, આની પણ ત્રિજ્યા r જેટલી છે, r જેટલી આ ત્રિજ્યા છે એટલી જ આ ત્રિજ્યાની બે પ્લેટ છે. હવે આ પ્લેટ ઉપર ધન વીજભાર વિતરિત કરી પ્રસ્થાપિત કરી દીધું અને આ પ્લેટ ઉપર ઋણ વીજભાર વિતરિત કરી દીધું. મતલબ એક પ્લેટ છે એ ધન પ્લેટ છે અને બીજી પ્લેટ બની ગઈ ઋણ પ્લેટ. હવે આ બંને પ્લેટને અહીંયા બંને નળાકારની બંને બાજુએ આપણે ચિપકાવી દઈએ, લગાડી દઈએ. એનો મતલબ કે આ પ્લેટને હું અહીંયા રાખી દઉં તો પ્લેટ અહીંયા મુકાઈ ગઈ, મતલબ કે આ જે છેડો છે એ આ છેડો આખો કેવો બની ગયો છે? ધનધારી.
અને આ પ્લેટને હું અહીંયા રાખી દઉં તો આ પ્લેટને લીધે આ છેડો છે આખો કેવો હશે ઋણ વીજભાર મતલબ એક છેડો ધન બની ગયો એક છેડો ઋણ બની ગયો તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન ઋણ આ ઋણ તો આ બે વચ્ચે શું થાય અપાકર્ષણ એટલે આમ ધક્કો લાગે આ પ્લેટ ધન આ ઋણ છે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન આમ ખેંચે મતલબ અહીંથી ધક્કો લાગે ને અહીંથી ખેંચે તો પરિણામી બળ વધારે પડતું આ બાજુ લાગે એટલે બધા ઇલેક્ટ્રોન છે એ આકર્ષાઈને ધન પ્લેટ તરફ ગતિ કરે બધા જ ઇલેક્ટ્રોન એક જ તરફ ગતિ કરે બધામાં હું તે નથી દર્શાવતું માની લો કે બધા ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ શરૂઆત કરી દીધી અને બાહ્ય પરિપથ જોડેલું નથી ફક્ત વાહક તારને બે છેડે પ્લેટ લગાડેલી છે સપોઝ ધારો કે અહીંયા મેં પ્લેટ લગાડેલી છે આ પ્લેટ છે ધારો કે +3 કુલમ તો હવે જેમ જેમ અહીંયા ઇલેક્ટ્રોન આવતા જશે એનો મતલબ કે આ ધન વીજભાર છે ઇલેક્ટ્રોન આની ઉપર ધીમે ધીમે જમા થતા જાય હવે ઇલેક્ટ્રોનનો તો વીજભાર ઋણ છે તો ધીમે ધીમે આ પ્લેટ છે એના ઉપરનો વીજભાર ધન વીજભાર ઘટતો જશે કારણ કે એની ઉપર ઇલેક્ટ્રોન જમા થતા જાય ઇલેક્ટ્રોન જમા થતા ગયા એનો મતલબ કે આ ધીમે ધીમે પ્લેટ તટસ્થ થઈ જાય અને પ્રવાહ બંધ પડી જ્યારે શરૂઆતમાં પ્લેટ લગાડેલી હતી ત્યારે બધા ઇલેક્ટ્રોન ફૂલ ફોર્સ લાગતું તો 1 = QE જેટલું ને આ બાજુ ગતિ કરતા હતા ત્યારે પ્રવાહ મહત્તમ પણ જેમ જેમ વીજભાર ઘટતો જાય પ્રવાહ ઘટતો જાય અને પરિણામે ઇલેક્ટ્રોનની ગતિ રોકાઈ જાય સ્ટોપ થઈ જાય એટલે પ્રવાહ શૂન્ય થઈ જાય તો આ ધીમે ધીમે પ્રવાહ ઘટતો જાય એનું ઉદાહરણ છે અસ્થાયી પ્રવાહનું ઉદાહરણ છે હવે આપણે કોઈ પણ વસ્તુ ઓપરેટ કરવી હોય છે સ્ટાર્ટ રાખવી હોય તો ત્યાં આવી કિસ્સો ન આવે ત્યાં સતત રીતે સ્થાયી પ્રવાહ વહેવો જોઈએ અને આગળના લેક્ચરમાં ઉદાહરણ આપી દીધું સ્થાયી પ્રવાહ એટલે બેટરીમાંથી ઉત્પન્ન થતો પ્રવાહ વિદ્યુતીય ઉપકરણ કોઈ પણ ચાલુ પાવર સ્ટેશનથી આવતો પ્રવાહ એ બધી સ્થાયી પ્રવાહ છે આ જે પ્રવાહ છે એ અસ્થાયી પ્રવાહનો એક પ્રકાર છે આ વાત થઈ ગઈ ઘન વાહકમાં વિદ્યુત ક્ષેત્ર લગાડો એટલે કેવી રીતે પ્રવાહ રચાય આ પ્લેટ ધન છે આ પ્લેટ ઋણ છે એટલે નળાકારની અંદર કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે ધન થી ઋણ દિશા નળાકારની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય ધન થી ઋણ અંદર આવી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે અને ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે જેથી ઇલેક્ટ્રોન વિખરે આ વાત થઈ ગઈ ચલો હવે આગળ આપણે જે પ્રવાહ વિદ્યુત પ્રવાહની ચર્ચા કરી ગયા હતા ની આકૃતિ દોરેલી હતી એમાં શું હતું તો કે ત્યાં બેટરી જોડેલી હતી ત્યાં બે પ્લેટ જોડેલી નથી હું હવે સિમ્પલ અહીંયા બેટરી જોડી દઉં સાથે ચલો આ છેડો છે પ્લસ અને આ માઈનસ આ પ્લસ છે એટલે આ છેડો પ્લસ અને આ છેડો છે એ માઈનસ ચાલો પરિસ્થિતિ એની જ છે વિદ્યુત ક્ષેત્ર પણ એમ જ છે બેટરી જોડો ત્યારે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવાની જરૂર નથી ચાલો હવે આ બધા ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરવાના છે ધારો કે આની અંદર 100 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે તમે અહીંયા જોડ્યો એ પહેલા સળિયો લીધો સામાન્ય પરિસ્થિતિમાં આની અંદર 100 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે હવે તમે સળિયો અહીંયા જોડી દીધો સ્વિચ સ્ટાર્ટ કરી દીધી આમાંથી પ્રવાહ સ્ટાર્ટ થઈ ગયો કોઈ પણ એક્ઝેક્ટ સમયે તમે જોશો તો આની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગમે તે સમયે સળિયાની અંદર 100 જ રહેશે ન વધારો થાય ન ઘટાડો થાય જેમ કે અહીંયાથી ઇલેક્ટ્રોન ધારો કે 10 ઇલેક્ટ્રોન દાખલ થયા એ ઇલેક્ટ્રોન નીકળી અહીંયાથી પાછા બેટરીમાં આવશે બેટરીમાંથી પાછા અહીંયાથી દાખલ થશે અહીંયાથી ધારો કે 10 ઇલેક્ટ્રોન દાખલ થયા તો અહીંયાથી 10 જ ઇલેક્ટ્રોન નીકળે ન 9 થાય કે ન 11 થાય મતલબ કે નવો વીજભાર ઉત્પન્ન નથી થતો કે જે વીજભાર છે એનો વિનાશ નથી થતો તો નવો ઉત્પન્ન નથી થતો કે એનો વિનાશ નથી થતો તો એવું કે કહી શકાય કે અહીંયા વિદ્યુત ભારનું અથવા તો વીજભારનું શું કહેવાય સંરક્ષણ થયું આમ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય વીજભાર પસાર થતો હોય ત્યારે વીજભારનું હંમેશા માટે શું થાય સંરક્ષણ થાય છે અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા તમે ગમે ત્યારે માપો એ બદલાતી નથી અચળ જ અહીંયાથી 1 દાખલ થાય તો 1 અહીંયા નીકળી જ 1 કરોડ દાખલ થાય તો 1 કરોડ અહીંયાથી નીકળે મતલબ જેટલો વીજભાર આમાં દાખલ થાય એટલો જ અહીંયાથી નીકળે આ આડછેદના ક્ષેત્રમાંથી 50 ઇલેક્ટ્રોન દાખલ થયા હોય તો આ આડછેદમાંથી પણ 50 જ નીકળે આ આડછેદમાંથી પણ 50 નીકળે કોઈ પણ બિંદુ આગળ આડછેદનું ક્ષેત્રફળ દોરો દરેક ક્ષેત્રફળમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા
હંમેશા માટે સમાન હોય એટલે કે વીજભારનું અહીંયા સંરક્ષણ થાય છે. ચાલો આ વાત થઈ કે આપણે વિદ્યુત પ્રવાહ એકમ છે એનો એમ્પિયર. વિદ્યુત પ્રવાહને માપવા માટેનું સાધન જે છે એ તમે ભણી ગયા એ મીટર. ખૂબ નાના અવરોધ ધરાવતું સાધન એ મીટર. એ મીટરનો ઉપયોગ થાય વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે. અને એ મીટર જે છે એને હંમેશા માટે જોડવામાં શેમાં આવે તો કે શ્રેણીમાં જોડવામાં આવે. હવે શ્રેણીમાં કેમ જોડવું તો કે કોઈ પણ પરિપથ આપેલો હોય એમાં વચ્ચે ગમે ત્યાં તમે મૂકી દો એટલે એ જોડાઈ ગયું શ્રેણી. આ વાત થઈ ગઈ વિદ્યુત પ્રવાહની. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. આ એમ્પિયર એ મોટો એકમ છે. બીજા નાના નાના એકમ હોય તો મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર. આ જરૂરિયાત મુજબના આપણે જે પ્રમાણે જવાબ આવે તે પ્રમાણે તમે નામ આપી શકો. એ મીટર હંમેશા શેમાં જોડવાનું છે શ્રેણીમાં. એકમ એમ્પિયર, નાના એકમ મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. આ સૂત્ર બંને ખાસ યાદ રાખવાના છે. આમાંથી દાખલા 2-3 વખત પૂછાયેલા પણ છે બોર્ડ અને ગુજકેટમાં અને હજી પણ પૂછાય એવા શક્યતા છે. ચાલો હવે આ વાત થઈ ગઈ હતી આપણે વિદ્યુત પ્રવાહ. હવે બીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. એનું સૂત્ર કંઈક આવું ભણી ગયા કે W ના છેદમાં Q. જે એવું બોલતા બીજા ચેપ્ટરમાં કે એકમ ધન વીજભારને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. ત્યાં કંઈક આવો અભ્યાસ કરી ગયા હોય, ધારો કે આ આમ પદ્ધતિ છે, અહીંયા કોઈ એક વીજભાર પડેલો છે, ધારો કે પ્લસ ક્યુ. આ વીજભાર છે એટલે એની આજુબાજુ એનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું હશે. એક નાનો એવો પરીક્ષણ વીજભાર છે, એ પણ છે પ્લસ ક્યુ, ખૂબ મોટા અંતરે છે. હવે આ વીજભારને આ બે વચ્ચે શું થવાનું છે ભાઈ તો કે અપાકર્ષણ. આ એ પ્લસ છે, આ એ પ્લસ છે. જેમ જેમ નજીક આવશો એમ અપાકર્ષણ વધતું જશે. તેને લઈ આવવા માટે બળે વધારે લગાડવું પડશે. ધારો કે અહીંયા સુધી લઈ આવો, કયા બિંદુ સુધી તો કે P બિંદુ સુધી એને લઈને આવવું છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે, તમારે એને આ બાજુ લઈને આવવાનું છે. મતલબ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લગાડી અને સ્થાનાંતર કરાવો છો. એટલે કે બળ લગાડી અને સ્થાનાંતર કરાવો એટલે તમે શું કર્યું કહેવાય? કાર્ય કરેલું કહેવાય. મતલબ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા આવું ભણીએ. અહીંયા પણ વ્યાખ્યા એવી જ બોલવાની, આપણે કંઈક આવું સમજીએ. ચાલો આ છેડો પ્લસ છે, આ છેડો માઈનસ છે. મતલબ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે? ધન થી ઋણ. હવે આપણે બધાને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન જે છે એ ગતિ ક્યાંથી કરવાનો તો કે અહીંયાથી આ ધન પ્લેટ છે એટલે આ બાજુ આકર્ષણ પામી પોતાની રીતે જતા રહે. આપણે કંઈ કરવાનું નથી. પણ મારે આ ઇલેક્ટ્રોનને આ બાજુ લઈ જાવ. આ ઋણ વીજભાર છે, ઋણ પ્લેટ છે એટલે અપાકર્ષણ થાય. આ એને ખેંચે, છતાં પણ મારે આ ખેંચે એનાથી પણ વિરુદ્ધ અને આ ધક્કો મારે છે એનાથી પણ વિરુદ્ધ મારે એની ઉપર F જેટલું બળ લગાડી અને આ A છેડાથી B છેડા સુધી મારે આ ઇલેક્ટ્રોનને પહોંચાડવો છે. ક્યાંથી ક્યાં? A થી B. એનો મતલબ કે આને આ બાજુ લઈ જવા માટે કંઈક શું લગાડવું પડે? બળ લગાડવું પડે. ધારો કે સળિયાની લંબાઈ છે L જેટલી, તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા પહોંચે તો સ્થાનાંતર કેટલું કરે? L જેટલું. તમે બળ લગાડ્યું અને સ્થાનાંતર થયું એટલે આ ઇલેક્ટ્રોન ઉપર શું કરવું પડ્યું? તમારે કાર્ય કરવું પડ્યું. કાર્ય તો કરવું પડ્યું પણ કોની વિરુદ્ધમાં? ઓકે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. આ ઇલેક્ટ્રોન છે, અહીં અપાકર્ષણ થાય. ધારો કે ઇલેક્ટ્રોનની જગ્યાએ જો અહીં કોઈ પ્રોટોન લઉં અથવા તો ધન વીજભાર લઉં, ધારો કે મેં એક ધન વીજભાર લીધો, એને મારે આ બાજુ લઈ જવું પડે. આ વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં કંઈક બળ લગાડવું પડે. એટલે એની પર શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો અહીંયા લખું કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એકમ ધન વીજભારને એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. મતલબ કે એકમ ધન વીજભારને
વાહકમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. હવે આ સૂત્ર થઈ ગયું V બરાબર W ના છેદમાં Q. અહીંયાથી W જતું હોય તો V ગુણ્યા Q, Q જતું હોય તો W ના છેદમાં V. આ જરૂરિયાત પ્રમાણે આપણે જે પ્રમાણે જોશે એ પ્રમાણે સૂત્ર બનાવવાનું. ચાલો હવે અહીંયા આના સૂત્રમાં જોશો તો નીચે છે Q. વિદ્યુત પ્રવાહનું સૂત્ર જોઈએ તો એમાં પણ છે I બરાબર Q ના છેદમાં T. તો અહીંયા પણ છે વીજભાર Q. મતલબ કે વિદ્યુત સ્થિતિમાનમાં પણ વીજભાર આવે, વિદ્યુત પ્રવાહમાં પણ વીજભાર આવે. તો બંનેમાં વીજભાર છે મતલબ આ બંને વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ. અને એ સંબંધ મેળવવા માટે પ્રયોગ કરેલો વૈજ્ઞાનિક છે જ્યોર્જ સિયોન ઓહમ. એટલે નેક્સ્ટ આપણે અભ્યાસ કરવાનો છે ઓહમનો નિયમ, જેણે આ બંને વચ્ચે શું સંબંધ છે એ સંબંધ મેળવવા માટે પ્રયોગ કરેલો અને એનું સૂત્ર આપેલું. તો નેક્સ્ટ આપણે જોઈએ ઓહમનો નિયમ એટલે શું, કેવી રીતે એને પ્રયોગ કરેલો છે. ચાલો નેક્સ્ટ જોઈએ ઓહમનો નિયમ. ઓહમે પ્રયોગ કરવા માટેની ગોઠવણી આવી રીતે કરેલી. આ કોઈ L લંબાઈનો એક ધાતુનો વાહક તાર છે અથવા તો ધાતુનો સળિયો છે. એ સળિયાને બેટરી સાથે જોડી દીધો. પ્રવાહનું માપન કરવું હોય તો પ્રવાહનું માપન કરવા માટેનું સાધન એટલે એમીટર. એને હંમેશા શ્રેણીમાં જોડવાનું. શ્રેણીમાં એટલે વચ્ચે રસ્તામાં ગમે ત્યાં મૂકી દેવાનું. અહીંયા મૂકી દીધું, કોઈ એમ કે ના મારે અહીંયા મૂકવું તો અહીંયા મૂકી દીધું, કોઈ એમ કે ના ના મારે આ બાજુને અહીંયાથી પ્રવાહ નીકળે ત્યાં રાખવું, તો અહીંયા પણ તમે રસ્તામાં ગમે ત્યાં એમીટર રાખી શકો, પણ શ્રેણીમાં જોડાવવું જોઈએ. એનો મતલબ કે જે પ્રવાહ આવે છે એ સીધે સીધો એમાં દાખલ થઈ અને નીકળી જવો જોઈએ. ચાલો એમીટર એને જોડી દીધું શ્રેણીમાં. પછી હવે વોલ્ટેજ માપવા માટેનું સાધન એટલે કે વોલ્ટમીટર છે. હવે અહીંયા બેટરીમાંથી કેટલા વોલ્ટેજ વધારવામાં આવ્યા એનું માપન કરવું હોય તો શું જોડવું પડે સાથે વોલ્ટમીટર. વોલ્ટમીટરને હંમેશા માટે સમાંતરમાં જ જોડવામાં આવે. એટલે વોલ્ટમીટરને આ સમાંતરમાં જોડેલું, સમાંતરમાં જોડવું હોય શું કરવાનું તો કે કોઈ પણ અહીંયા અવરોધક તાર જોડેલો હોય અથવા તો કોઈ પણ સાધન જોડેલું હોય, બંનેના એક એક છેડે વોલ્ટમીટરનો એક એક છેડો જોડી દેવાનો. એટલે આ થઈ ગયું સમાંતર જોડાણ. અથવા તો એમ યાદ ન રહે તો અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ આવે છે એના બે ફાટા પડે ને એવી રીતે બે છેડા આપી દેવાના. અહીંયાથી વિદ્યુત પ્રવાહ આવે એટલે ઉપરથી પાછો અહીંયાથી બે ભાગ પડે, એક સળિયામાં જાય એક વોલ્ટમીટરમાં જાય. ખરેખર વોલ્ટમીટરમાંથી વિદ્યુત પ્રવાહ જતો નથી. તો આપણે સમજવા માટે એવું વિચારવાનું છે કે અહીંયા જંક્શન બનતું હોય એવી રીતે જો જોડાણ કરેલું હોય તો આવા જોડાણને કહેવાય સમાંતર જોડાણ. તમે ભણી ગયા કે આદર્શ વોલ્ટમીટરનો અવરોધ કેટલો, આદર્શ એમીટરનો અવરોધ કેટલો, છઠ્ઠા ચેપ્ટરમાં, ચોથા અથવા છઠ્ઠા ચેપ્ટરમાં. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ આને પ્રયોગમાં શું કરેલું. એને પ્રયોગમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને વિદ્યુત પ્રવાહ I આ બંનેનું એને માપન કરવાનું છે. ચાલો કેવી રીતે તો કે પહેલા એને વોલ્ટેજ રાખ્યા 0. બેટરી હજી સ્ટાર્ટ કરી વધારવાનું સ્ટાર્ટ નથી કર્યું, અહીંયા વોલ્ટેજ 0 બતાવતા હતા. પહેલા એ મીટરમાં જોયું તો એ મીટરમાં પ્રવાહ પણ હતો 0. પછી એને વોલ્ટેજમાં વધારો કર્યો. વોલ્ટેજમાં વધારો કરીને વોલ્ટેજ કર્યા એને 2 વોલ્ટ. જેવા અહીંયા વોલ્ટેજ 2 વોલ્ટ બતાવ્યા અને એને પ્રવાહમાં જોયું તો પ્રવાહ એને મળતો હતો 0.2 એમ્પિયર. પછી એને વોલ્ટેજ વધારી અને 4 કર્યો તો અહીંયા પ્રવાહમાં જોવા મળ્યું એને 0.4 વોલ્ટ એમ્પિયર. પ્રવાહ વધારીને 6 કર્યા તો એને અહીંયા જોવા મળ્યું 0.59 એમ્પિયર. આવી રીતે જેમ જેમ વોલ્ટેજ વધારતા ગયા એમ એમ સામે એ મીટરના રીડિંગમાં પણ ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો. એનો મતલબ કે વોલ્ટેજ વધારવામાં આવે તો પ્રવાહ વધે છે. પછી એને પાછા વોલ્ટેજ ઘટાડવાનું સ્ટાર્ટ કર્યું તો પ્રવાહ પાછો ઘટતો ઘટતો આ જ રીડિંગ જોવા મળ્યા. એનો મતલબ કે વોલ્ટેજ વધે તો પ્રવાહ વધે છે, વોલ્ટેજ ઘટે તો પ્રવાહનું મૂલ્ય ઘટે. મતલબ બંને સમપ્રમાણમાં હોવા જોઈએ.
એક વધે તો બીજું પણ વધે, એક ઘટે તો બીજું પણ ઘટે, તો આને સમપ્રમાણ કહેવાય. તો બંને એકબીજાના સમપ્રમાણમાં હોવા જોઈએ. આ પ્રયોગ ઉપરથી એને એક નિયમ આપી દીધો, વ્યાખ્યા ઓહમના નિયમની, કે અચળ તાપમાને, અથવા તો આમ બોલવું હોય તો પણ બોલી શકાય કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તેના બે છેડા વચ્ચે લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આ બેટરીનો પ્લસ છેડો છે, મતલબ આ બાજુ કયો વીજભાર આવી ગયો છે સળિયામાં પ્લસ, આ માઈનસ છે તો આ કેવો હશે માઈનસ. તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો કે આ પ્લસ અને આ માઈનસ. બેટરી 2 વોલ્ટની હોય તો અહીં તફાવત 2, વધારીને 4 કરો તો તફાવત 4. તો તમને પ્રવાહ ખબર છે, પ્રવાહની દિશા ક્યાં છે? તો કે ધન થી ઋણ. બેટરીના પ્લસ માંથી નીકળે, સળિયામાં થઈને પાછો બેટરીના માઈનસમાં જતો રહે. પણ નિયમ શું આપી દીધો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચે લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને વિદ્યુત પ્રવાહ એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. હવે આ સમપ્રમાણતાની નિશાની દૂર કરવી હોય તો કંઈક અચળાંક રાખવો પડે, અને એને અચળાંક તરીકે રાખ્યો R ને. વ્યવસ્થિત લખવું તો V બરાબર I R. આ થઈ ગયું ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર, જે આપણે ઘણી જગ્યાએ આ ચેપ્ટરમાં ઉપયોગ કરશું. V બરાબર I R. વિદ્યુત સ્થિતિમાન બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ. અહીં R છે, R શું છે? તો કે અહીંયા જે વાહક સળિયો જોડેલો છે એનો અવરોધ. વાહક સળિયો જે જોડેલો છે એનો અવરોધ છે. હવે ધારો કે વોલ્ટેજ અને પ્રવાહના રીડિંગ કંઈક આટલા મળી ગયા, એમ પૂછે કે આ સળિયાનો અવરોધ કેટલો? અવરોધ જોતો હોય તો આ સૂત્રમાંથી અવરોધને કરતા બનાવો તો અવરોધ R બરાબર V ના છેદમાં I. આ અવરોધ મેળવવા માટેનું સૂત્ર થઈ ગયું. અવરોધ બરાબર V ના છેદમાં I. ચાલો તો આ બધા રીડિંગ તમારે અવરોધ જોતો હોય તો સૂત્રમાં કિંમત મૂકવાની, R બરાબર V ના છેદમાં I. ચાલો અહીંયા 2 ભાગ્યા 0.2 એટલે જવાબ કેટલો આવશે? તો કે 10. 4 ભાગ્યા 0.4 એટલે તો કે જવાબ 10. 6 ભાગ્યા 0.5 એટલે જવાબ કેટલો આવશે? 10 પોઈન્ટ કંઈક સમથિંગ જેવો જવાબ આવે. પણ નજીક તો કોની હશે? તો કે 10 ની નજીક હશે. તો આ સૂત્ર ઉપરથી તમને સીધો અવરોધ મળી ગયો. અવરોધ કેટલો હશે? 10 10 10 10. આ સૂત્ર. હવે અહીંયા ધ્યાનથી જોઈએ તો જો તો અવરોધ છે, અહીંયા પ્રવાહ છે, તો સામેની બાજુ પ્રવાહ છે નીચે છે, છેદમાં છે, એનો મતલબ કંઈક આવું કહી શકાય કે અવરોધ અને વિદ્યુત પ્રવાહ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણ મતલબ શું? એકબીજાનું ઉલટું. આ વધારે હોય તો આ ઓછું હોય. અવરોધ ઓછો હોય તો પ્રવાહ વધારે હોય. મતલબ કે કોઈ પણ વાહક સળિયો છે એનો જો અવરોધ વધારે હોય તો ત્યાંથી પ્રવાહ ઓછો પસાર થાય, અવરોધ ઓછો હોય તો પ્રવાહ વધારે પસાર થાય. હવે ઇલેક્ટ્રોનની ગતિ કરવી હોય તો ઇલેક્ટ્રોન આપણા જેવો જ છે. આપણે જવું હોય તો કોઈ પણ જગ્યાએ જવા માટેના બે રસ્તા છે. એક રસ્તો સારો છે ને એક રસ્તો એકદમ ખરાબ છે, ખાડા કબડાવાળો. અને એક છે સીધો ફોર્ટ્રેક હાઈવે છે, તો તમે ક્યાંથી જશો? સીધે હાઈવે ઉપર ફટાફટ પહોંચી જાઓ. ત્યાં અડચણ ઓછી આવે, ત્યાં તમને અવરોધ ઓછો નડે, તો ઇલેક્ટ્રોનનું પણ કંઈક એવું જ છે. અવરોધ વધારે હોય તો ત્યાંથી ઓછા જાય. હવે રસ્તા બે છે, એક સારો છે ને એક ખરાબ છે, તો વધારે પડતા માણસો ક્યાંથી જાય? સારા રસ્તેથી. ખરાબ રસ્તેથી અમુક જાય. તો અહીંયા પણ કંઈક આવું જ છે. જો અવરોધ ઓછો હોય તો ત્યાંથી ઇલેક્ટ્રોન વધારે જાય, તો પ્રવાહ વધારે પસાર થાય. અવરોધ વધારે હોય તો ઇલેક્ટ્રોન ઓછા જાય. ઇલેક્ટ્રોન ઓછા જાય એટલે પ્રવાહ ઓછો પસાર થાય. મતલબ પ્રવાહ અને અવરોધ જે છે એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જો તો અવરોધનો મારે એકમ જોતો હોય તો શું કરવું? તો કે સૂત્રમાં સામેની બાજુ શું છે એની કિંમત મૂકી દો. V એટલે કે એનો એકમ છે વોલ્ટ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ. નીચે છે પ્રવાહ, તો પ્રવાહનો એકમ શું થાય? એમ્પિયર. તો અવરોધનો એકમ થઈ ગયો વોલ્ટ પ્રતિ એમ્પિયર. અથવા તો વૈજ્ઞાનિકનું નામ છે ઓહમ. એના ઉપરથી આનો બીજો એકમ આપવામાં આવે છે ઓહમ.
જ્યાં પણ બોલવામાં આવશે ત્યાં શું બોલવામાં આવશે? ઓહમ. વોલ્ટ પ્રતિ એમ્પિયર લગભગ ક્યાંય બોલતા નથી અને દર્શાવવા માટેની સંજ્ઞા છે આવી રીતે ઓહમ. તો અહીં લખવું શું લખાય? 10 ઓહમ, 10 ઓહમ, 10 ઓહમ. આ વાત થઈ ગઈ અવરોધ. ચલો પારિમાણિક સૂત્ર જોતું છે, અવરોધનું પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર જોતું હોય તો આ બંનેના પારિમાણિક સૂત્ર મૂકવા પડે કે મૂકવા પડે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને અવરોધનું પારિમાણિક સૂત્ર મૂકો પ્રવાહનું, એટલે તમને અવરોધનું પારિમાણિક સૂત્ર મળી જાય. ચાલો V નું પારિમાણિક સૂત્ર હમણાં જ આપણે સૂત્ર જોઈ ગયા. V બરાબર W ના છેદમાં Q. W એટલે કાર્ય, પારિમાણિક સૂત્ર m1 L2 T - 2. વીજભાર Q એટલે શું થાય? Q બરાબર આવું લખી શકાય કે I * T. I બરાબર Q ના છેદમાં T, તો Q બરાબર I ગુણ્યા T. ચલો I એટલે કે એમ્પિયર એની 1 ઘાત, T એટલે સમય એની 1 ઘાત. આ બંને ઉપર જાય તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર શું બને? m1 L2 T - 3 A - 1. આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર 12 31 છેલ્લા 2 માઈનસ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર યાદ કેમ રાખવાનું? 12 31 છેલ્લા 2 માઈનસ. હવે અહીં મૂકો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર m1 L2 T - 3 A - 1 છેદમાં વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર A1. માઈનસ આ 1 છે ઉપર જાય તો -1 એટલે ઉપર કેટલા થઈ જશે? -2. તો અવરોધનું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? 12 32 છેલ્લા 2 માઈનસ m1 L2 T - 3 A - 2. આ થઈ ગયું અવરોધનું પારિમાણિક સૂત્ર. બીજો એકમ પણ છે અવરોધનું, વોટ પ્રતિ મીટર એમ્પિયર સ્ક્વેર. વોટ પ્રતિ એમ્પિયર સ્ક્વેર કેવી રીતે આવ્યો? તો કે આપણે પાવરમાં ભણશું, પાવરનું સૂત્ર ભણશું P બરાબર I * V. તો V બરાબર P ના છેદમાં I. તો અહીંયા P ના છેદમાં I મૂકો એટલે આવે પાવરના છેદમાં પ્રવાહનો વર્ગ. પાવરના છેદમાં પ્રવાહનો વર્ગ. આગળ પાવરમાં આવશે ત્યારે આ એકમ પણ આપણે ત્યારે જોશું. આ વાત થઈ ગઈ અવરોધ. અવરોધ ઓહમનો નિયમ કેવી રીતે બોલવાનો છે? તો કે કોઈ પણ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચે લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણતાની નિશાની દૂર કરો, અચળાંક મૂકો. r બીજું કાંઈ નથી, અવરોધ છે. અવરોધ જોતો હોય તો આ સૂત્ર ઉપરથી V I સામે ભાગાકારમાં જાય I બરાબર V ના છેદમાં I. એકમ જોતો હોય તો બંનેના એકમ મૂકો એટલે એકમ આવે વોલ્ટ પ્રતિ એકમ એમ્પિયર. SI એકમ છે એનો ઓહમ દર્શાવાય કાંઈ આવી રીતે 10 ઓહમ 10 ઓહમ 10 ઓહમ. પારિમાણિક સૂત્ર 12 32 છેલ્લા 2 માઈનસ. ચાલો હવે અવરોધ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે? શું એમાં ફેરફાર કરવામાં આવે અવરોધમાં? તો અવરોધ પ્રવાહમાં કેવી રીતે ફેરફાર કરે? નેક્સ્ટ આપણે જોઈએ અવરોધ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે. અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને પ્રવાહ ઉપર તો અહીં આધાર રાખે જ છે. હજી ઘણી બાબતો છે જેના ઉપર અવરોધ આધાર રાખે, જેમ કે દ્રવ્યની ચાર્જ છે, તાપમાન છે, લંબાઈ છે, આડછેદનું ક્ષેત્રફળ છે. આ બધા ઉપર અવરોધ કેવી રીતે આધાર રાખે એના વિશે ચર્ચા કરીએ. કોની કોની વાત કરવાની છે? તો કે તાપમાન, લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ અને કયા દ્રવ્યમાંથી બનાવેલો છે આના ઉપર પણ અવરોધ આધાર રાખે. આ વાત થઈ ગઈ આપણે સિમ્પલ ઓહમના નિયમ. એકદમ સિમ્પલ છે, 10મા ધોરણમાં પણ તમે ભણી ગયા. અહીંયા નવું ખાલી પારિમાણિક સૂત્ર છે. આ વસ્તુ નવી છે, બાકી બધું કે બધું સેમ ટુ સેમ તમે ભણી ગયા છો 10મા ધોરણમાં. આનો આપણે પ્રેક્ટિકલ પણ કરવાનો આવશે. પ્રયોગ પહેલો જ પ્રયોગ છે, અહીંયા આલેખ દોરવાનો છે. વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહ આલેખ દોરો એટલે જો તો કેવો મળે? 0 એ 0, 2 એ 0.2, 4 એ 0.4, 6 એ 0.6. તો આલેખ અહીંથી આમ સૂર્ય અને આનો ઢાળ મેળવી લ્યો. આલેખનો ઢાળ એટલે તમને અવરોધનું મૂલ્ય મળી જાય. આલેખ ઉપરથી પણ ગણતરી કરવાની, સૂત્ર ઉપરથી પણ ગણતરી કરવાની. જવાબમાં બહુ કંઈ ફેર આવે નહીં. અને આ જે રીડિંગ લેવાના છે મેં કીધું કે તાપમાન ઉપર આધાર રાખે છે. જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હોય, બેટરી લાંબો સમય સુધી ચાલુ રહે કે વાયર ગરમ થઈ જાય એટલે અવરોધ તાપમાન ઉપર આધાર રાખે. તો આનો અવરોધ બદલાય છે તો રીડિંગ બદલાતા જાય.
દરેક વખતે આ આલેખ સુરેખ આવવો જોઈએ, સુરેખ આવતો નથી. માટે આપણે જ્યાં પ્રેક્ટિકલ કરશું ત્યારે એક રીડિંગ લેવાઈ જાય એટલે થોડી વાર સ્વિચ બંધ રાખવાની, વાયર ઠંડો પડી જાય પાછું રીડિંગ લેવાનું, બીજું રીડિંગ લેવાઈ જાય એટલે સ્વિચ બંધ કરવાનું, 2 મિનિટ પછી પાછો સ્ટાર્ટ કરવાનું અને ધીમે ધીમે રીડિંગ લેવાનું, તો પરફેક્ટ રીડિંગ મળે. એટલે તાપમાન ઉપર પણ આધાર રાખે. કેવી રીતે આધાર રાખે આપણે નેક્સ્ટ જોઈએ કે અવરોધ જે છે એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે. ચલો આગળ નેક્સ્ટ જોઈએ કે વિદ્યુતીય અવરોધ જે છે એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે. હમણાં જ આપણે વાત કરી કે અવરોધ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે. એમાં પહેલું આપણે લઈએ કે દ્રવ્યની જાત. મીન્સ કે અવરોધ જે છે, અવરોધક તાર છે અથવા તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદરનો જે આંતરિક અવરોધ જે છે અથવા તો નોર્મલ કોઈ પણ અવરોધક તાર છે એનો અવરોધ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે. એમાંથી પહેલું છે તો કે દ્રવ્યની જાત. દ્રવ્યની જાત મતલબ અવરોધ કયા દ્રવ્યોમાંથી બનાવવામાં આવેલો છે. હવે કોઈ પણ વાહક તાર છે ધાતુનો, એલ્યુમિનિયમનો પણ હોય, કોપરનો પણ હોય, લોખંડનો પણ હોય, સ્ટીલનો પણ હોય, ચાંદીનો પણ હોય, તો બધાના દ્રવ્ય અલગ અલગ છે, તો બધાના અવરોધ પણ અલગ અલગ હોય. આમ કયા દ્રવ્યમાંથી બનાવવામાં આવે એના ઉપર પણ અવરોધ આધાર રાખે. ચાંદીમાંથી જો આ અવરોધક તાર લાંબો સળિયો બનાવવામાં આવે, એ જેટલું ક્ષેત્રફળ અને એલ જેટલી લંબાઈ, તો એનો અવરોધ કંઈક આ હશે. એના કરતા જો લોખંડમાંથી બનાવવામાં આવે એટલી જ લંબાઈ અને એટલા જ આડછેદના ક્ષેત્રફળ વાળો, બંનેનું લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ એક સરખું, તો ચાંદી કરતા લોખંડનો અવરોધ વધારે હોય. કેવી રીતે વધારે ઓછો આગળ આપણે અવરોધકતામાં જોશું. એટલે પહેલો મતલબ કે કોના ઉપર આધાર રાખે તો કે દ્રવ્યની જાત. બીજું તો કે તાપમાન. અવરોધ જે છે એ તાપમાન ઉપર પણ આધાર રાખે. કોઈ પણ વાહક સળિયો હોય એના તાપમાનમાં જો વધારો કરવામાં આવે તો અવરોધ વધે. ધાતુ માટે સળિયો કોનો હોવો જોઈએ? ફરજિયાત ધાતુનો હોવો જોઈએ. જો ધાતુ માટે તાપમાન વધે તો અવરોધ R વધે અને તાપમાન ઘટે તો અવરોધ R ઘટે. મતલબ તાપમાન સાથે સમપ્રમાણમાં છે અવરોધ. જેમ જેમ તાપમાન વધતું જાય એમ એમ અવરોધના મૂલ્યમાં વધારો થતો જાય, જેમ જેમ તાપમાન ઘટતું જાય અવરોધ ઘટતો જાય. કોના માટે? ધાતુ માટે. ધાતુ અને મિશ્ર ધાતુ માટે. મિશ્ર ધાતુમાં આ ફેરફાર ઓછો જોવા મળે પણ જોવા તો મળે ધાતુ માટે અને મિશ્ર ધાતુ માટે. અર્ધ ધાતુ અને અવાહકો માટે આ લાગુ પડતું નથી. ધાતુ અને મિશ્ર ધાતુ માટે તાપમાન સાથે કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. તાપમાન વધે તો અવરોધ વધે, તાપમાન ઘટે તો અવરોધ ઘટે. ચાલો નેક્સ્ટ ચોથું છે અવરોધની લંબાઈ. અવરોધ જે છે એ વાહક સળિયાની લંબાઈ ઉપર પણ આધાર રાખે. ધારો કે તમે 1 મીટરનો સળિયો લીધો, લંબાઈ છે 1 મીટર, ધારો કે એનો અવરોધ છે 50 ઓહમ. હવે લંબાઈ 1 માંથી 2 કરો એટલે અવરોધ 50 માંથી 100 થઈ જાય. જેમ જેમ વાહક તારની લંબાઈ વધતી જાય એમ એમ એનો અવરોધ વધતો જાય. મતલબ કે લંબાઈ સાથે અવરોધ જે છે એ સમપ્રમાણમાં છે. જેમ જેમ લંબાઈ વધતી જાય એમ એમ એના અવરોધમાં વધારો થતો જોવા મળે. લંબાઈ ઓછી એમ અવરોધ ઓછો. તો લંબાઈ સાથે કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. ચાલો ચોથું છે આડછેદનું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળ એટલે આને કહેવામાં આવે છે આડછેદનું ક્ષેત્રફળ. જો આડછેદનું ક્ષેત્રફળ માં ફેરફાર કરવામાં આવે તો જે આ અવરોધ છે એની અંદર ફેરફાર થાય. અહીંયા જોઈએ કે જેમ લંબાઈમાં વધારો થાય એમ અવરોધમાં વધારો જોવા મળે. તો ક્ષેત્રફળ સાથે આવું નહીં. ક્ષેત્રફળ સાથેનો નિયમ છે ઉલટો છે. જો ક્ષેત્રફળ વધારે હોય તો અવરોધ ઓછું હોય. મતલબ કે આ જો સળિયો છે એ જાડો હોય તો અવરોધ ઓછો, સળિયો પાતળો હોય તો અવરોધ વધારે. આડછેદના ક્ષેત્રફળ સાથે એ વ્યસ્ત પ્રમાણ છે. વ્યસ્ત પ્રમાણ મતલબ જો આડછેદનું ક્ષેત્રફળ વધારે હશે તો જે સળિયો છે એનો અવરોધ કેવો હશે? ઓછો. આ સિમ્પલ વાત થઈ ગઈ. જેમ કે એક નાની એવી ગલી હોય
એમાંથી ચાર મિત્રોને કહે કે ભાઈ તમે બાઇક લઈને સાથે નીકળો, અને આખો ફોર લાઈન રસ્તો છે, એમાંથી એમ કે ચાર મિત્રો બાઇક લઈને એક સાથે નીકળો, અથવા તો બે સામેથી આવતો હોય બે આવા જોઈએ સાંકડી ગલીમાં તકલીફ પડે, આરામથી નીકળાય નહીં. જ્યારે ફોર હોય તો આરામથી નીકળી જવાય. આમ જેમ અવરોધ, જેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે એમ ઇલેક્ટ્રોનને પસાર થવા માટે સરળતા વધારે એટલે અવરોધ ઓછો, આડછેદનું ક્ષેત્રફળ ઓછું તો અવરોધ વધારે. આમ ક્ષેત્રફળ સાથે વ્યસ્ત પ્રમાણમાં, લંબાઈ સાથે સમપ્રમાણમાં, તાપમાન સાથે પણ સમપ્રમાણમાં, અને આ તો દ્રવ્યની જાત પર આધાર રાખે. તાપમાન વધે કોના માટે? ખાસ યાદ રાખજો, ધાતુ અને મિશ્ર ધાતુ માટે. તાપમાન વધે તો અવરોધ વધે, તાપમાન ઘટે તો અવરોધ ઘટે. સેમ ટુ સેમ અહીંયા જ છે. લંબાઈ વધે તો અવરોધ વધે, લંબાઈ ઘટે તો અવરોધ ઘટે. પણ આ આડછેદના ક્ષેત્રફળમાં ઉલટું છે. કેવી રીતે? તો કે ક્ષેત્રફળ વધારે હોય તો એનો અવરોધ ઓછો, અને ક્ષેત્રફળ ઓછું હોય તો અવરોધ વધારે. આનો ઉપયોગ આપણે નેક્સ્ટ ટોપિક ભણવાનો છે, આપણે અવરોધકતા એટલે શું, ત્યાં પણ આપણે અભ્યાસ કરશું. ચાલો એક નાનો એવું લઈ લે. અવરોધના બે પ્રકાર છે. પહેલો છે કાર્બન અવરોધ અને બીજો છે વાયર વાઉન્ડ. ચાલો કાર્બનનો જે અવરોધ છે એમાં પણ મિશ્ર ધાતુ કાર્બન અને બીજા અમુક અર્ધ ધાતુનો ઉપયોગ કરી અને ઊંચા તાપમાને દબાણીને દબાવી ભેગા કરી અને અવરોધ બનાવવામાં આવે. નેક્સ્ટ આપણે અવરોધ, કોઈ પણ તમે ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો કોઈ પણ વસ્તુ બગડીને ખોલો તો આવું કંઈક આવા આકારનો જે તમને અંદર જોવા મળે એ અવરોધ હોય. આની અંદર કલરના પટ્ટા હોય, એ કલરના પટ્ટા શું દર્શાવે એ પણ આપણે આગળ જોશું, કેવા કલરના પટ્ટા માટે કેનો અવરોધ કેટલો હોય. આવું જે કઈ આલા આકાર જોવા મળે એ આકાર છે એ કાર્બન અવરોધનો આકાર છે. બીજો પ્રકાર છે વાયર વાઉન્ડ અવરોધ. વાયર વાઉન્ડ અવરોધ કંઈક આવો હોય, કોઈ પણ અવાહક પડ ઉપર આવી રીતે વાયરિંગ વીંટાળી દે, અને ખાસ કરીને આ જે ધાતુ છે એ મેંગેનીન આવી મિશ્ર ધાતુનો ઉપયોગ થાય. આ મિશ્ર ધાતુ મેંગેનીન એવી છે, આગળ આપણે ભણશું તાપમાન વિશે ડિટેલમાં ભણશું ત્યારે. આમાં તાપમાન વધે ને, અહીંયા ભણી ગયા મિશ્ર ધાતુ મેંગેનીન છે, મિશ્ર ધાતુ છે, તો અહીંયા શું ભણી ગયા? તાપમાન વધે તો અવરોધ વધે, દરેક ધાતુ માટે, મિશ્ર ધાતુ માટે. પણ મેંગેનીનમાં આ ફેરફાર ખૂબ ઓછો જોવા મળે. તાપમાન વધે તો અવરોધ વધે પણ ખૂબ ઓછો વધે, એટલા માટે આવા વાયરિંગનો ઉપયોગ કરી અને અવરોધ તરીકે ઉપયોગ કરવામાં આવે. તો અવરોધના બે પ્રકાર છે, કાર્બન અવરોધ અને વાયર વાઉન્ડ અવરોધ. આપણા સિલેબસ માટે કેટલા પ્રકાર છે? બે પ્રકાર. આ કાર્બનના પ્રકાર થઈ ગયા, જે ધાતુઓ મિશ્ર ધાતુ વપરાય છે, એક જ મેંગેનીન ધાતુ છે, એનો ઉપયોગ કરવામાં આવે. ચાલો બસ આજના લેક્ચર માટે આટલું. વ્યવસ્થિત પીડીએફ આવે એમાંથી ફેસબુકમાં લખતા જજો. આ યાદ રાખવાનું હતું. નેક્સ્ટ આપણે અવરોધકતા વિશે ભણશું, એમાં આનો ઉપયોગ કરવાનો છે, લંબાઈ અને ક્ષેત્રફળ. આજના લેક્ચર માટે આટલું. શું ભણ્યા? તો કે વિદ્યુત ક્ષેત્રના લીધે પ્રવાહ ઉપર શું અસર થાય? નળાકારના બે છેડે બે પ્લેટ રાખેલી, એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર, ધીમે ધીમે પ્રવાહ ઘટતો જાય, શૂન્ય થઈ જાય. પછી જોયું ઓહમનો નિયમ. નિયમ શું છે? ફરી એકવાર, તો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો પ્રવાહ તેના બે છેડા વચ્ચે લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. નિયમ V બરાબર IR એનું સૂત્ર. અવરોધ જતો હોય તો V ના છેદમાં I. પ્રવાહ અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અવરોધ વધારે તો પ્રવાહ ઓછો. અવરોધનો એકમ ઓહમ અથવા તો વોલ્ટ પ્રતિ એમ્પિયર અથવા તો વોટ પ્રતિ એમ્પિયર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર 1232 છેલ્લા બે માઈનસ. અવરોધના પ્રકાર બે, કાર્બન અવરોધ, વાયર વાઉન્ડ અવરોધ. કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે? તો કે દ્રવ્યની જાત, તાપમાન, લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ. આજના લેક્ચર માટે આટલું. નેક્સ્ટ મળશું નવા ટોપિક સાથે, નવા લેક્ચર.